સિંગાપુર અને ઇન્ડિયા હંમેશા આમ તો ઓલમોસ્ટ સાથે જ ચળવળમાં હતા અને સાથે જ આઝાદ થયા છે. સિંગાપુર આજે દુનિયાનો સૌથી સ્ટ્રોંગેસ્ટ પાસપોર્ટ ધરાવે છે. એની થોટ પ્રોસેસ આજે મિત્રો એ જગ્યાએ છે, એના માટે એનું કન્ટ્રીબ્યુશન આપ્યું હોય ને તો ત્યાંના ખેડૂતો છે. હવે આજે મારે વાત કરવી છે આપણા કન્ટ્રી સાઇડના લોકોની. જે કન્ટ્રી સાઇડના લોકો પોતે ગામડાથી આવીને શહેર તરફ આવે છે ને, તો એક કોન્ફિડન્સનું એક શેકિંગ કરતા હોય છે કે ભાઈ આજે મને મારા લોકોએ એપ્રિશિએટ નથી કર્યો અને બીજા લોકો મને ડિમોટિવેટ કરે છે. ફોર એક્ઝામ્પલ્સ, એક છોકરો મને કહે કે ભાઈ મારે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરવો છે, પણ મને મારા લોકો એમ કહે છે, મારી નજીકના વર્તુળના લોકો એમ છે કે પહેલાં તું ઇન્ડિયામાં તો વસ્તુ વેચ. અરે ભાઈ, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો તમારે ધંધો કરવો હોય ને તો એના નાનામાં નાનો એલિમેન્ટ્સ છે ને તમને ખબર હોવો જોઈએ. ટેકનિકલ સ્પેસિફિકેશન તમને ખબર હોવી જોઈએ. કોમર્શિયલ વાયબિલિટીઝ તમને ખબર હોવી જોઈએ. તમને કન્ટ્રી વાઇઝ પોતપોતાના ઇન્ટરેસ્ટ ખબર હોવી જોઈએ. ફોરેન ટ્રેડ્સના રેગ્યુલેશન ખબર હોવા જોઈએ. ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ખાલી ઉત્સાહથી ને પૈસાથી વ્યવસાય નથી થતો. એક એક વસ્તુને સમજો. ડીમોટિવેટ કે ડીમોરલાઇઝ થવાની વાત જ નથી, આ સમજવાની વાત છે. કોઈ ટોકતું હોય તો ટોકવા દો, પરંતુ જેટલા બી અન્ડરસ્ટેન્ડિંગ લાવશો, તમારા જેટલા બી કન્સેપ્ટ ક્લિયર હશે, તમારા કોન્ટેક્સ્ટમાં જેટલા બી ફોરેન ટ્રેડને લગતા કોન્સેપ્ટ ક્લિયર હશે ને, તો તમે ધંધો કરતાં કોઈ રોકી નહીં શકે. અનુભવી જે વ્યક્તિ છે એનો હકીકતે તમે સપોર્ટ લ્યો. ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા કાંઈ પણ નાના મોટા જ્ઞાન માટે નાની નાની વિડીયોઝ જોતા રહ્યો. યુટ્યુબ પર ઘણી સિરીઝ ચાલે છે, ઘણા લાઈવ એક્શન્સ, લાઈવ રિપોર્ટ્સ, આ બધું રીડ કરવાનું રાખો. લેટેસ્ટ ટ્રેન્ડની સાથે કનેક્ટેડ રહ્યો. દુનિયા કઈ રીતે કામ કરે છે ને જોવો, જાણો ને જુઓ, પછી જ તમે થોડુંક નાનું મોટું સાહસ કરવો. સાહસ કરવાની સાથે અત્યારે લાઈવ ટ્રેન્ડ્સની અંદર તમે નવા એક્ઝિબિશન્સ, ફોર એક્ઝામ્પલ કેન્ટોન ફેર 2025 કે તમે 3 ફેઝની અંદર યોજાય છે, તમને ગમતી પ્રોડક્ટના ફેઝની અંદર વિઝિટ કરો. ફોર એક્ઝામ્પલ લાઇટ હોય, ઇલેક્ટ્રિક પ્રોડક્ટ હોય, ટેક્સટાઇલ હોય, કે જે બી હાઉસ હોલ્ડ પ્રોડક્ટ હોય, તમે એક એક ફેઝની ડિટેલ વાઇઝ તમે એની આઇટનરી જોવો. તમે જોવો કે ભાઈ કઈ પ્રોડક્ટ કઈ રીતે કયા સ્કેલ ઉપર વેચાય છે. તમે જોશો, જાણશો, ઝૂણશો, પછી જ તમને ખબર પડશે કે ભાઈ મારે કઈ પ્રોડક્ટમાં જવું જોઈએ. ઇમ્પોર્ટ એક્સપોર્ટ તો થશે, પણ જ્ઞાન મેળવવાનું તો તમને કોઈ નહીં રોકી શકે ને. વધુ માહિતી માટે DM કરો. થેન્ક યુ.